जय स्वामीनारायण विद्यार्थी मित्रों, आज आपणे स्वाध्याय नंबर 5.3 માં દાખલા નંબર પહેલાનો ત્રીજો દાખલો થી આગળ વધીશું। એક દાખલો આપણે ગણ્યો હતો કે જેમાં સરવાળા સૂત્રની મદદથી આપણે આપેલી જે સમાંતર શ્રેણી છે એના અમુક પદનો સરવાળો કરવાનો છે। પ્રક્રિયા જે અગાઉ શીખી ગયા છે, a b અને પદ n આપેલા છે, તો a બરાબર પ્રથમ પદ એટલે 0.6, b એટલે કે બીજા પદમાંથી પહેલા પદની બાદબાકી 1.7 - 0.6 અને એટલે કે 1.1 અને n બરાબર 100 આટલું આપણને આપવામાં આવ્યું છે અને આનો ઉપયોગ કરીને આપણે 100 પદોનો સરવાળો શોધવાનો છે। સૂત્ર આપણી પાસે તૈયાર છે, Sn બરાબર n/2 2a plus n minus 1 into d। કિંમતો મૂકી દઈએ તો s 100 પદનો સરવાળો માંગ્યો છે એટલે s 100 આવું લખાય। n એટલે 100 છેદમાં 2 ગુણ્યા પ્રથમ પદ એટલે 0.6 n એટલે કે 100 minus 1 અને b એટલે કે 1.1। જ્યાં આગળ આપણને એવું લાગે ત્યાં કાઉન્સ કરી નાખવાથી સરળતા। તો 1.7 માંથી 0.6 બાદ થયા એટલે 1.1 હોય। જ્યાં આ રીતે s 100 બરાબર 50 100 ભાગ્યા 2 એટલે 50 છેદ ગણી શકાય। અહીંયા 0.6 ગુણ્યા 2 એટલે કે 6 ગુણ્યા 2 એટલે 1.2 પ્લસ 100 માંથી 1 બાદ થયા એટલે 99 અને 99 ગુણ્યા 1.1 આવી રીતે આપણે રફ કામ કરવાનું રહે મિત્રો। 99 ગુણ્યા 1.1 એટલે કે પહેલા 11 કરવાના, પછી એક આંકડો પછી પોઈન્ટ મૂકી દેવાનો એટલે 9 ને 1 10 એટલે કે 108.9 કારણ કે એક આંકડા પછી અહીંયા પોઈન્ટ છે એટલે 108.9 બરાબર છે। 1.2 વત્તા 108.9 અને હવે આ બંનેનો સરવાળો કરી અને 50 સાથે ગુણવાના। તો s 100 બરાબર 50 1.2 વત્તાની સરવાળો કરીએ તો ગુણ્યા 2 9 ને 2 11 નો એકડો વધી 1 1 ને 8 9 ને 10 ની 0 2 ને 9 11 નો એકડો વધી 1 8 ને 1 9 ને 10 ની 0 વધી 1 10 ને 1 11 110.1 અને એને ગુણ્યા જો 50 કરીએ અને જે આવે એ આપણો જવાબ। એટલે કે સરળતાપૂર્વક જો આપણે ભાગાકાર કરવો હોય તો આવું વિચારી શકાય, s 50 બરાબર સોરી s 100 બરાબર 100 પદનો સરવાળો છે। s 100 બરાબર 50 ગુણ્યા 110 એના છેદમાં 10 મૂકી દઈએ અને પછી આપણે એક એક શૂન્ય અહીંથી ઉડી જાય। આ વચ્ચેની શૂન્ય ન ઉડે તો 10મા ધોરણમાં છીએ એટલે આપણને ખબર જ હોય મિત્રો કે એવું ન થઈ શકે। તો હવે આ બધાનો ગુણાકાર કરીએ કે આપણો જવાબ 5 ગુણ્યા 1 એટલે 5 અને 11 પંચા 55 5505 આ આપણો જવાબ છે। એટલે કે આપેલી શ્રેણી જે છે 0.6 1.7 2.8 100 પદ સુધીમાં એનો 100 પદોનો સરવાળો આટલું થાય। માત્ર આંકડાઓમાં દશાંશ ચિહ્નવાળા આંકડાઓ છે, બાકી પ્રક્રિયા એની એ છે, ધ્યાન રાખીને સમજીને કરવાની કે 2 ગુણ્યા 0.6 કરો એટલે 1.2 મળે। અહીંયા 99 ગુણ્યા 1.1 કરો આપણે રફ કામ કર્યું એટલે 108.9 મળે। એ બંનેનો ગુણાકાર કરો એટલે 110.1 મળે અને 50 સાથે ગુણી નાખો અને આ રીતે સાદુરૂપ આપવાથી જવાબ તૈયાર થાય। વ્યવસ્થિત નોંધી લો, પછી આપણે આગળના દાખલા ઉપર જઈએ। ત્રીજા દાખલા પછી દાખલા નંબર 4 ઉપર જઈએ આપણે। ચોથો દાખલો પહેલા દાખલાનો ચોથો દાખલો આવો છે। 1/15 1/12 1/10 1/15
1/12 1/10 અને આ રીતે આપણે કુલ 11 પદનો સરવાળો મેળવવાનો છે। અહીંયા હું દાખલા એવા પસંદ કરું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય, અપૂર્ણાંકવાળી સંખ્યા હોય કે એનું સાદુરૂપ આપવાની પ્રક્રિયા કેવી થાય। બાકી મૂળ વાત તો એક સરખી જ છે કે જે આપણે પ્રક્રિયા કરીએ છીએ એ જ કરવાની છે। તો a બરાબર 1/15, b બરાબર 1/12 માઈનસ 1/15 બંનેનો લસા લેવો પડે મિત્રો। 15 અને 12 નો લસા કેવી રીતે શોધાય આપણને ખબર છે। આમ છતાં ઝડપથી મોટી સંખ્યાનો ગળિયો બોલવાનો અને બંનેમાં આવે તે સંખ્યા આવે એ આપણે જોવાની। જેમ કે 15 × 1 = 15 તો 12 માં 12 વડે ન ભાગી શકાય, 15 × 2 = 30 એને પણ 12 ન ભાગી શકાય, 15 × 3 = 45 એને પણ 12 ભાગી શકાય નહીં, અને 15 × 4 = 60 તો 12 ના ઘડિયામાં પણ આવે અને 15 માં પણ આવે તો આનો લસા થાય 60 મિત્રો। એટલે અહીંયા 12 × 5 = 60 એટલે ઉપર 5 આવે, અહીંયા 4 આવે એટલે જવાબ આવે 1/60। d બરાબર 1/60 આવશે મિત્રો, બરાબર। અને n આપણા માટે છે 11, યાદ રાખવાનું છે। d ની કિંમત સાદુરૂપ આપીને આપણે 1/60 લેવા છીએ અને n બરાબર 11 છે। આ વસ્તુને બરાબર યાદ રાખવાની છે। તો હવે Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d, સૂત્રમાં કિંમત મૂકી દઈએ 11 પદોનો સરવાળો છે એટલે આ 11 ગુણ્યા 1/15 પ્રથમ પદ એટલે પ્લસ n એટલે 11 માઈનસ 1 અને d એટલે 1/60 ગુણાકારમાં છે। તો s11 બરાબર 11/2 આપણે અગાઉ એવો દાખલો આવ્યો નથી પણ જ્યારે હવે એકી સંખ્યા હોય ત્યારે એને એમ રાખવાના છે મિત્રો, 5.5 લખવાના નથી। આનું સાદુરૂપ આપ્યા પછી જે કાંઈ થાય એ જોવાનું। અહીંયા આગળ થશે આવું 2/15 અને અહીંયા 11 માંથી 1 ગયા એટલે 10 અને 10 × 1 એટલે 10 10/60। જો મિત્રો આખો રફકામ આવી રીતે સમજાવું છું, આ 10 × 1/60 એટલે કે 10/60, આ શૂન્ય ને આ શૂન્ય ઉડી જાય એટલે જવાબ આવે 1/6। એટલે કે આ જે આખું પદ છે એનો જવાબ થાય છે 1/6। તો અહીંયા પ્લસ 1/6 બરાબર। આ તમે રફકામ કરીને લખી શકો છો, એને દર્શાવવાની જરૂર નથી ગણતરીમાં, કારણ કે આપણે 10મા ધોરણમાં છીએ, આટલાનું સાદુરૂપ આટલું થઈ જાય એ આપણને ખબર પડવી જોઈએ, બરાબર। ત્યાર પછી મિત્રો હવે આપણે આગળ સાદુરૂપ આપવાનું રહે કે S11 બરાબર 11/2 ફરીથી અહીંયા વિચારીએ આ બેનો લસા લેવો પડે। 15 × 1 = 15 6 વડે ન ભાગી શકાય, 15 × 2 = 30 6 વડે ભાગી શકાય એટલે લસામાં આવશે 30। 15 × 2 = 30 એટલે 2 × 2 એટલે 4, 6 × 5 = 30 એટલે 5 × 1 એટલે 5। તો S11 બરાબર 11/2 ગુણ્યા 9/30 બરાબર। હવે જે જવાબ આવે એ આપણો જવાબ મિત્રો, બરાબર। અને એ જોવાનું છે આપણે બરાબર સમજીને કે શું જવાબ આવી શકે। તો અહીંયા આમ જુઓ કે ક્યાંય છેદ ઉડતો નથી, અહીંયા ઉડી શકે 3 × 1 = 3 3 × 9 = 30 આ છેદ ઉડાડી શકાય, 3 3 × 9 ને 3 = 30 બાકી બીજે ક્યાંય છેદ ઉડતો નથી। 11 અને 10 નો છેદ ન ઉડે, 3 અને 2 નો છેદ ન ઉડે। તો S11 બરાબર 11 × 3 એટલે 33 અને 10 × 2 એટલે 20। તો આનો જવાબ આપણી પાસે તૈયાર થયો 33/20। વ્યવસ્થિત રીતે નોંધી લો, બરાબર સમજો। n 11 છે એટલે એના ભાગાકાર આપણે કરવાનો નથી રહેતો, 2 × 1/15 11 - 1 1/60 એનું સાદુરૂપ આપ્યું એટલે 1/6 વધ્યા। ફરી વખત લસા લીધો અને પછી સાદુરૂપ આપવાથી જવાબ થયો 33/20।
ચાલો ત્યાર પછી હવે આપણે જવાનું છે મિત્રો દાખલા નંબર 2 ઉપર। દાખલા નંબર 1 માંથી મેં તમને 4 દાખલા ગણાવ્યા, 3 કે 4 દાખલાઓ। હવે દાખલા નંબર 2 પણ આ પ્રકારનો છે જેમાં સરવાળા શોધવાના છે માત્ર, પણ શું કરવાનું છે બરાબર ધ્યાનથી સમજી લઈએ। અહીંયા આપણે એક જ સૂત્રના ઉપયોગથી કામ કરી શકતા। દાખલા નંબર 2 માં આપણી પરિસ્થિતિ આપણને રકમો આપવામાં આવી છે, સૂચના આપી છે માત્ર સરવાળા શોધો, સમાંતર શ્રેણી આપેલ છે, આવું કહેલું છે। તો દાખલા નંબર 2 સરવાળા શોધો, આ આપણી રકમ છે મિત્રો, અને એમાંથી જે જુદી જુદી આપણે શ્રેણીઓ આપેલી છે એના આપણે સરવાળા શોધવાના છે। જેમ કે સૌથી પહેલી શ્રેણી છે 7, 10.1/2, 14 અને 84। 7, 10.1/2, 14 અને પછી આ રીતે આમ કરીને કર્યું છે 84। આનો મતલબ એવો થાય મિત્રો કે પ્રથમ પદ છે એ 7 છે, બીજું પદ છે 10.1/2 છે, ત્રીજું પદ છે એ 14 છે અને છેલ્લું પદ છે એ 84 છે। એટલે આપણને આ સૂત્રમાં સમીકરણમાં આ જે શ્રેણી આપેલી છે એમાં ક્યાંય n આપેલો નથી, n એટલે પદની સંખ્યા। એટલે સૌથી પહેલું કામ તો આપણે પદની સંખ્યા શોધવાનું કરવું પડે। આ શ્રેણીને આપણે આ રીતે લખી શકીએ, જુઓ 7, 10.1/2, 10.1/2 એટલે શું બરાબર ધ્યાનથી સમજીએ। 10 દુ 20 ને 21 ના છેદમાં 2, 21/2 એટલે 10.5 આમ લખી શકીએ આપણે બરાબર। આ રીતે પણ લખી શકાય અને માત્ર 10.1/2 પણ રાખી શકાય, જે રાખવું હોય તે રાખી શકાય। તો આપણે આને 10.1/2 અથવા એ રીતે લખીએ, અહીંયા 14 છે અને છેલ્લું પદ છે 84 છે। તો સૌથી પહેલી વાત તો એ કે આપણી પાસે a છે, b મળી જશે આપણને, પણ m કેટલા છે આપણને ખબર નથી, અને છેલ્લું પદ કયું છે એ ખબર છે। આની પહેલાના દાખલામાં પદોની સંખ્યા આપી દેવામાં આવતી હતી, પણ પદ કેટલું છેલ્લું કયું છે એ ખબર નહોતી। તો અહીંયા સૌથી પહેલી વાત a બરાબર 7, b બરાબર હમણાં આપણે કહ્યું એમ કે 10.5 માઈનસ 7, અહીંયા જે રફ કામ બતાવ્યું તમને 10.5 માંથી 7 બાદ થાય એટલે કે 3.5 અને an છેલ્લું પદ 84 છે। એટલે સૌપ્રથમ આપણે આમાં n શોધવો પડે। n શોધ્યા પછી આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરીને એટલે કે સરવાળા સૂત્રનો ઉપયોગ કરીને આપણે સરવાળો શોધવાનો થાય। તો સૌથી પહેલી વાત an બરાબર a + n - 1 * d, જે આપણે 5.1 અને 5.2 માં ઉપયોગ કર્યો હતો એ સૂત્રનો ઉપયોગ। an એટલે 84, a એટલે કે 7, n શોધવાના છે। 3.5 ની બદલે આપણે 7/2 પણ લખી શકીએ મિત્રો, આની બદલે 7/2 લખી શકાય। શા માટે હમણાં જોઈએ એટલે ખબર પડશે કે આવું કરવાથી શું ફાયદો થાય। તો અહીંયા આપણે 7/2 લખીએ છીએ, સાદુરૂપ આપવાની પ્રક્રિયા જરાક સરળ બને એટલા માટે। તો 84 અને 7 ને આ બાજુ લાવી દઈએ એવું પણ લાવી શકાય છે। તો 84 માંથી 7 બાદ થાય બરાબર 7/2 n - 7/2 બરાબર। 7/2 નો ગુણાકાર એના કરો એટલે 7/2 છે અને 7/2 ગુણ્યા 1 એટલે 7/2 આમ વધ્યા। અહીંયા સાદુરૂપ આપીએ તો હવે 84 માંથી 7 બાદ થયા એટલે વધ્યા 77 બરાબર। આ બંનેમાંથી 7/2 આપણે સામાન્ય કાઢી લઈએ, તો 7/2 ને જો સામાન્ય કાઢી લઈએ તો અહીંયા વધે n - 1, અહીંથી n વધે, અહીંથી 1 વધે। આવું કરવાથી શું ફાયદો થાય? ભાગાકાર અને ગુણાકારની પ્રક્રિયા ઓછી થઈ જાય। સૌથી પહેલા 7/2 ને આ બાજુ લાવી દઈએ તો 77 ગુણ્યા 2/7 બરાબર n - 1, 7 * 1 = 7, 11 * 7 = 77, 11 ગુણ્યા 2 એટલે 22 અને આ એકને આ બાજુ લાવી દઈએ એટલે આપણને n મળે। તો 22 + 1 એટલે 23 બરાબર n બરાબર। ફરીવાર સાદુરૂપ સમજાવું છું, આવા દાખલાઓમાં આ રીતે સાદુરૂપ આપવાથી પ્રક્રિયા સહેલી બને છે।
7 દૂતિયાંશ 3.5 ને બદલે લખ્યા છે a n બરાબર a plus n minus 1 into d સૂત્રમાં કિંમત મૂકી n એટલે 84 a એટલે 7 n minus 1 અને d એટલે 7 ના છેદમાં 2 7 ને પહેલા આ બાજુ લાવી દીધા 7 દૂતિયાંશ n minus 7 દૂતિયાંશ 84 માંથી 7 બાદ થયા એટલે 77 વધ્યા આ બંનેમાંથી 7 દૂતિયાંશને સામાન્ય કાઢ્યા એટલે n minus 1 વધ્યા ત્યાર પછી છેદ 2 7 દૂતિયાંશને બરાબર ની આ બાજુ લાવો એટલે બે અંશમાં આવી જાય 7 છેદમાં આવી જાય 11 * 7 એટલે 77 11 * 22 અને આ -1 ને આ બાજુ લાવી એટલે +1 એટલે 23 બરાબર n એટલે આપણે જે n જોઈતો હતો એ મળી ગયો હવે આપણે સરવાળા સૂત્રમાં એની કિંમત મૂકીએ પણ મિત્રો હવે આપણે જે પહેલું સૂત્ર વાપરવાની જરૂર નથી આપણી પાસે સૂત્ર એક તૈયાર જ છે Sn બરાબર n/2 a + l પહેલા દિવસે જરા 5.3 નું ચેપ્ટર શરૂ કર્યું હતું ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે તમારી પાસે પ્રથમ પદ હોય છેલ્લું પદ પણ હાજર હોય ને n તમને સંખ્યા પણ ખબર હોય ત્યારે આ સૂત્રની મદદથી તમે સરળતાપૂર્વક સરવાળો શોધી શકો અહીંયા આપણી પાસે n તૈયાર છે પ્રથમ પદ તૈયાર છે છેલ્લું પદ તૈયાર છે બધું તૈયાર છે એટલે પહેલું સૂત્ર વાપરવાની જરૂર નથી તો S23 પદોનો સરવાળો 23 ભાગ્યા 2 a એટલે કે 7 અને અહીંયા આવશે 84 S23 બરાબર 23 ભાગ્યા 2 84 અને 7 એટલે એનો જ ગુણાકાર થશે 91 84 ગુણ્યા 7 એટલે કે એનો ગુણાકાર થાય 84 ને 6 90 ને 91 ચાલો હવે તમારે તમારું કામ જાતે કરવાનું છે મિત્રો કે 23 ગુણ્યા 2 23 ભાગ્યા 2 અને ગુણ્યા 91 સરસ્વતી વાળા 23 ગુણ્યા 91 કરવાના અને પછી 2 વડે એનો ભાગાકાર કરવાનો દશાંશ ચિહ્ન પછી 0.55 જવાબ આવશે તો S23 ની કિંમત તમારે જાતે ગોતવાની બરાબર આટલું તો આપણને આવડે પહેલા 23 અને 91 કારણ કે 2 નો છેદ 23 હારે પણ ન આવડે 2 નો છેદ 91 હારે પણ ન આવડે તો 23 ગુણ્યા 91 કરવાના અને પછી 2 વડે ભાગવાના અને જે આવે એ આપણો જવાબ તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ એટલે કે આ દાખલાઓની અંદર આજે સ્વાધ્યાય દાખલા નંબર 2 છે એ દરેકમાં આપણે સૌથી પહેલા n શોધવા પડશે અને n શોધ્યા પછી આ સૂત્રના ઉપયોગથી જ દર વખતે આપણને જવાબ મળશે બરાબર કારણ કે આપણી પાસે દાખલા નંબર 2 માં કોઈ જગ્યાએ n ની કિંમત આપવામાં આવી નથી n કેટલા છે એવું કીધું નથી પહેલું પદ અને છેલ્લું પદ કયા છે પણ n કેટલો છે એ કીધું નથી બરાબર દર વખતે આવું કંઈક આવે ત્યારે ગુણાકાર કરીને તમારે ભાગાકાર કરવાનો રહેશે વ્યવસ્થિત નોંધી લો પછી આપણે આગળના દાખલા ઉપર જઈએ ચાલો પહેલા દાખલા પછી હવે આપણે ત્રીજો દાખલો ગણશું દાખલા નંબર 2 તમારે જાતે ગણવાનો છે સરળ છે મિત્રો જ્યાં આગળ થોડુંક સાદુરૂપ આપવામાં મુશ્કેલી પડતી હશે કે કંઈક નવીનતા હશે એવા દાખલો આપણે ઝડપથી જોઈશું જેમ કે ત્રીજો દાખલો આપણી પાસે આવો છે દાખલા નંબર 2 સાવ સરળ છે 34 32 30 એવું આપેલું છે એટલે બહુ પૂર્ણાંક સંખ્યાઓ છે ત્યાર પછી ત્રીજો દાખલો છે -5 -8 -11 અને છેક -230 સુધી દાખલા નંબર 3 -5 -8 -11 અને છેલ્લું પદ છે -230 એટલે કે આ રીતે આપણે દરેક પદનો સરવાળો કરતા જવાનો છે તો હમણાં જે દાખલો ગણ્યો એ જ રીતે સૌથી પહેલા આપણે n શોધશું અને n શોધ્યા પછી આગળનું કામ કરશું a બરાબર -5 d બરાબર ધ્યાનથી જોજો મિત્રો -8 -5 -8 માંથી -5 ને બાદ કરવાના તો આવું થાય -8 + 5 એટલે કે -3 d નું મૂલ્ય મળશે -3 અને an જે છેલ્લું પદ છે એ આપણી પાસે તૈયાર છે an બરાબર -230 આનો ઉપયોગ કરીને આપણે n શોધશું સૌથી પહેલા અને પછી બીજા સૂત્રનો ઉપયોગ કરીને સરવાળો શોધશું તો an બરાબર a plus n minus 1 into d minus 230 બરાબર
-5 વત્તા n આપણે શોધવાનો છે અને d એટલે -3 -8 માંથી -5 ને બાદ કર્યા માઈનસ માઈનસ પ્લસ -8 અને 5 મોટી સંખ્યા નિશાની એટલે -3 તો -230 બરાબર અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ નથી એટલે પહેલા બધું એક સાથે કરી નાખીએ -5 અપૂર્ણાંક નથી એટલે -3 ગુણ્યા n એટલે -3n અને માઈનસ માઈનસ પ્લસ 3n 3 આ -5 અને 3 એ બેની બાદબાકી થાય એટલે -2 વધે એટલે -230 બરાબર -2 3n એને આપણે આ બાજુ લાવી દઈએ એટલે પ્લસ થઈ જાય એટલે કે -230 2 બરાબર -3n બરાબર અહીંયા આપણી પાસે વધશે -228 કારણ કે -230 માંથી 2 બાદ થાય એટલે સોરી -230 માંથી 2 બાદ થાય એટલે -228 અને છેદમાં આ -3 બરાબર n આ ઋણ સંખ્યા છે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને એટલે આપણી પાસે 3 * 3 3 * 7 21 1 વધ્યો અને 3 * 6 18 76 બરાબર n મળ્યા એટલે કે આ શ્રેણીના પદોની સંખ્યા 76 હશે એટલી આપણને ખબર પડી હવે બીજા સૂત્રમાં કિંમત મૂકવાની સરવાળા સૂત્રમાં Sn બરાબર n/2 a + l જ્યારે આ રીતે આપણે રકમ આપેલી હોય ત્યારે ફરજિયાત પહેલા n શોધવો જ પડે અને પછી જ આપણે આ રીતે કામ કરી શકીએ કારણ કે બંને સૂત્રોની અંદર n પદોની સંખ્યા જરૂરી છે તો S76 બરાબર 76/2 પહેલું પદ એટલે -5 છેલ્લું પદ એટલે -230 તો S76 બરાબર 38 દુ 76 અહીંયા 2 વડે ભાગશેદ ઉડી જાય છે 2 * 2 અને 38 * 2 એટલે 76 અને અહીંયા ગુણાકારમાં આપણી પાસે આવશે -235 ચાલો મિત્રો આ તમારે જાતે કરવાનું છે -235 ગુણ્યા તમારે 38 કરવાના એટલે અંતિમ જવાબ છે એ ઋણ આવશે એ બરાબર કાળજીપૂર્વક નોંધવાનું છે S76 અહીંયા જે જવાબ આવશે એ માઈનસ આવશે કારણ કે એક સંખ્યા માઈનસ છે અને જે જવાબ આવે તમારે જાતે ગુણાકાર કરીને લખવાનો છે બરાબર તો આ પ્રકારના દાખલા એવા હતા કે જેની અંદર આપણે સૌપ્રથમ n શોધવો પડે અને n શોધ્યા પછી આ સૂત્રમાં કિંમત મૂકીને આપણે સાદુરૂપ મેળવી શકાય હવેથી હું દરેક દાખલામાં કંઈક જે નાનકડી એવી પ્રક્રિયા છે કે જે તમારે ગુણાકાર કરવાનો કે ભાગાકાર કરવાનો એ તમારા માટે છોડવાની જેથી તમને પણ પ્રેક્ટિસ થાય માત્ર લખી નાખવાનું થાય એવું ન થાય બરાબર ચાલો તો દાખલા નંબર 2 ની અંદર આવા બે દાખલાઓ હતા પહેલા દાખલામાં સરવાળા સૂત્રનો ઉપયોગ કરીને એટલે કે એમાં આપણે n શોધવાની જરૂર પડતી નહોતી એનો તો જ આપણી પાસે બીજા દાખલામાં n શોધી અને પછી આપણે આપણું કામ કરતા હતા હવે દાખલા નંબર 3 ઉપર જઈશું પહેલા વ્યવસ્થિત નોંધી લો પછી ત્રીજા દાખલા ઉપર જઈશું દાખલા નંબર જે 3 છે એમાં ઘણા બધા દાખલાઓ મિત્રો આપણને આપવામાં આવે છે 10 જેટલા દાખલાઓ છે અને સંકેતોની અંદર બાબતો સમજાવવામાં આવી છે કે a આપ્યો છે b આપ્યો છે n આપ્યો છે પછી an અથવા sn અથવા એવું કંઈ શોધવાનું કેવું છે જુદા જુદા પ્રકારના દાખલાઓ છે અને એમાંથી કેટલાક દાખલાઓ મોટાભાગના દાખલાઓ તમને ગણાવીશ ક્યાંક ક્યાંક તમારી માટે દાખલાઓ છોડતો પણ રહીશ દાખલા નંબર 3 સમાંતર શ્રેણીમાં એમ કરીને ઘણા બધા વિગતો આપવામાં આવી છે જેમ કે પહેલો જે દાખલો છે એમાં આપણને આવું કહેવામાં આવ્યું છે મિત્રો કે a બરાબર 5 d બરાબર 3 પહેલા દાખલામાં આવું કીધું છે આ બધું સમાંતર શ્રેણીમાં છે a બરાબર 5 d બરાબર 3 આપ્યા છે a n બરાબર 50 આપ્યા છે અને આપણે n અને sn શોધવાના છે હમણાં જે દાખલો ગણ્યો તો એ જ દાખલો છે
બરાબર ધ્યાનથી સમજો. પહેલું પદ કઈ દીધું છે? બે પદો વચ્ચેનો તફાવત જે આપણે ગોતતા તેની બદલે આપી દીધો છે n એટલે કે છેલ્લું પદ એ 50 આપી દીધું છે. આપણે પદોની સંખ્યા જે હમણાં શોધતા હતા એ અને એનો સરવાળો શોધવાનો છે. બરાબર? એટલે દાખલા નંબર 2 માં જે આપ્યું હતું એ જ વસ્તુ પણ જરા જુદી રીતે આપી છે રકમ આપણે. તો સૌથી પહેલા આપણે n શોધવા માટે n બરાબર a n - 1 * d આ સૂત્રમાં કિંમતો મૂકશું. n એટલે 50 a એટલે કે 5 પ્લસ n - 1 n શોધવાના છે અને d એટલે 3. પહેલામાં શ્રેણી આપી હતી, આમાં શ્રેણીના બદલે કહ્યું છે કે સમાંતર શ્રેણી છે અને પછી આટલી વિગતો આપેલી છે. તો 50 બરાબર 5 + 3 ગુણ્યા એટલે 3n - 3. 5 માંથી 3 ગયા એટલે 2 ને બરાબર ની આ બાજુ લાવી દઈએ. 50 - 2 એટલે 3n 48 ભાગ્યા 3 બરાબર n. 50 માંથી 2 ગયા એટલે 48, 3 ને છેદમાં લેવા. 3 * 1 = 3, 16 તેરી 48. તો 16 બરાબર n. એટલે જે આપણે n શોધવાનો હતો એ આપણી પાસે તૈયાર થઈ ગયો કે n બરાબર 16. દાખલા નંબર 2 માં જે રકમ હતી એને જરા જુદા સ્વરૂપમાં રજૂ કરી છે. વાત એકની એક જ છે. Sn બરાબર n/2 a + l. કારણ કે પહેલું પદ પણ ખબર છે કે 5 છે, છેલ્લું પદ પણ ખબર છે 50 છે અને હવે n પદોની સંખ્યા મળી ગઈ છે. તો સીધું આ સૂત્રમાં કિંમત મૂકી શકીએ. તો S16 બરાબર 16 ભાગ્યા 2 a એટલે કે 5 અને l એટલે કે 50. 16 પદોનો સરવાળો 8 ગુણ્યા 55. 16 પદોનો સરવાળો 55 ગુણ્યા 8 તમારે જાતે કરવાના છે. બહુ સહેલી આંકડો છે. 8 × 45 ની 0 વધી 4 8 × 40 ને 4 44 440 એ એનો જવાબ આવે મિત્રો. તો આ રીતે દાખલા નંબર 2 માં જે આપણને કહ્યું હતું એ જ વસ્તુ પણ જરા જુદા સ્વરૂપમાં લખીને આપણી સામે મૂક્યું છે. તો આ રીતે આપણે એનો દાખલો ગણી શકીએ. બરાબર? અત્યંત સરળ છે. હવે પહેલા દાખલા પછી બીજા દાખલા ઉપર જઈએ. એમાં આપણને આવું આપવામાં આવ્યું છે જે દાખલાઓ પ્રમાણમાં ઘણા સરળ હશે તો તમે અગાઉ ગણી શકો એવા છે. હું દાખલા ક્યાંક છોડતો રહીશ. જેમ કે a7 બરાબર 7 છે. 7 નું a7 બરાબર આપણને આપવામાં આવ્યું છે, સોરી a બરાબર 7 આપ્યું છે. a બરાબર 7. ત્યાર પછી a13 બરાબર 35. 13મું પદ એ 35 આપેલું છે. તો આપણે d શોધવાનું છે અને S13 શોધવાનું છે. એટલે કે 13 પદોનો સરવાળો શોધવાનો છે. ફરીવાર મિત્રો બરાબર ધ્યાનથી સમજી લ્યો. a એટલે પ્રથમ પદ. તો a તો બરાબર 7, a13 યાદ કરો. a13 એટલે શું? તો કે a13 એટલે a + 12 ગુણ્યા d. બરાબર? હવે આમાં આપણે જુદી જુદી કિંમતો લખીને કે d ની કિંમત મળી જાય. જો a13 એટલે 35. a કેટલા છે? 7. d શોધવાનો છે. સૌથી પહેલા 7 ને આ બાજુ લાવી દઈએ તો 35 - 7 બરાબર 12d. 35 માંથી 7 બાદ થાય કેટલા વધ્યા? 28 બરાબર 12d. 28 ભાગ્યા 12 બરાબર d. જ્યાં છેદ ઉડતો હોય ત્યાં ઉડાડવો પડે. તો અહીંયા આવશે 14 એટલે કે 3 14 × 28 અને 6 × 12. હજી 2 છોડે 2 તેરી 6 અને 2 સત્તા 6. તો 7/3 બરાબર d. તેથી d બરાબર 7/3. જે શોધવાનું હતું એ મળી ગયું છે મિત્રો કે d ની કિંમત આપણને 7/3 મળી ગઈ છે. હવે આપણે ત્યાંથી આગળ વધીને S13 પદોનો સરવાળો શોધવાનો છે. બરાબર? પહેલું પદ ખબર છે, 13મું પદ ખબર છે, d ખબર છે. તો આપણે નાના સૂત્રનો ઉપયોગ કરવાનો છે, કે મોટા સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર નથી. એટલે કે Sn બરાબર n/2 a + l. S13 આમાં d ની ક્યાંય જરૂરિયાત છે જ નહીં. બરાબર? તો માત્ર એ લોકોએ શોધવાનો d કેવી રીતે આપણને ખબર પડે એટલા માટે શોધાયો છે.
13/2 પહેલું પદ એટલે કે 7, 13મું પદ એટલે કે 35, તો S13 બરાબર 13/2 અને 35 વત્તા 7 એટલે 42, છેદમાં કાંઈ નથી એટલે 2 એકુ 2 અને 21 દુ 42. હવે ગુણાકાર તમારે જાતે કરવાનો છે, 13 ગુણ્યા 21 કરીને જે આવે એ આપણો જવાબ થશે. બરાબર. તો સૌથી પહેલા આપણે d શોધ્યો, એ 13 ના સૂત્રમાં કિંમત મૂકી a + 12d માં, એમાંથી d મળ્યો 7/3 અને પછી 13 પદોનો સરવાળો, S13 એટલે 13 પદોનો સરવાળો. તો Sn બરાબર n/2 a + l એ સૂત્રનો ઉપયોગ કરી અને આ રીતે સાદું રૂપાયું 13 ગુણ્યા 21 કરો એ તમારો જવાબ છે. ગુણાકાર તમારે જાતે કરવાનો છે મિત્રો. બરાબર. તો આજના દિવસ માટે આ આપણે વિડિયો લેક્ચરમાં આટલા મુદ્દાઓનો અભ્યાસ કર્યો. મુખ્યત્વે આપણે n શોધ્યું દરેક પદમાં, d શોધ્યા ક્યાંક, અને એ પછી આપણે જે કંઈ આપણે સરવાળો સૂત્રમાં જે કંઈ કિંમત શોધવાની કહી હતી એ શોધી છે.